શું લેબનોન પર થયેલા આ વિનાશક હુમલા અમેરિકા ઈરાન સીઝ ફાયર સમજૂતીને ડૂબાડી દેશે? કેમ શાંતિની જાહેરાતના ગણતરીના કલાકોમાં જ ઇઝરાયેલે 10 મિનિટમાં 100 જેટલી મિસાઇલો છોડી? શું લેબનોનને આ ભીષણ સંઘર્ષમાંથી મુક્તિ મળશે કે પછી તે વધુ એક વખત પાયમાલ થશે? જાણો આવનારા 24 કલાક કેમ છે સમગ્ર મધ્ય પૂર્વ માટે અત્યંત નિર્ણાયક. નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. શું લેબનોન પર થયેલા આ વિનાશક હુમલા અમેરિકા ઈરાન સીઝ ફાયર સમજૂતીને ડૂબાડી દેશે? કેમ શાંતિની જાહેરાતના ગણતરીના કલાકોમાં જ ઇઝરાયેલે 10 મિનિટમાં 100 જેટલી મિસાઇલો છોડી? શું લેબનોનને આ ભીષણ સંઘર્ષમાંથી મુક્તિ મળશે કે પછી તે વધુ એક વખત પાયમાલ થશે? જાણો આવનારા 24 કલાક કેમ છે સમગ્ર મધ્ય પૂર્વ માટે અત્યંત નિર્ણાયક. વિશ્વ હજુ તો અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા 2 અઠવાડિયાના ઐતિહાસિક યુદ્ધ વિરામના સમાચાર પચાવી રહ્યું હતું. ત્યાં જ મધ્ય પૂર્વના રણ મેદાનમાંથી કાળજું કંપી જાય તેવા સમાચાર સામે આવ્યા છે. સમજૂતી થયાના ગણતરીના કલાકોમાં જ ઇઝરાયેલે લેબનોન પર કહેર વર્તાવ્યો છે. મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ દક્ષિણ લેબનોન અને બેરુત ઘાટી પર ઇઝરાયેલી વાયુસેનાએ 10 મિનિટના ગાળામાં લગભગ 100 જેટલા મિસાઇલ હુમલા કર્યા છે. આ હુમલા એટલા ભીષણ હતા કે તેમાં અત્યાર સુધીમાં કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. જે યુદ્ધ વિરામથી શાંતિની આશા જન્મી હતી તે લેબનોનના આ લોહિયાળ વળાંકને કારણે હવે જોખમમાં મુકાઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. આ સમગ્ર વિવાદના મૂળમાં એક મોટો ગૂંચવાડો છે. શું યુદ્ધ વિરામની સમજૂતીમાં લેબનોનનો સમાવેશ થાય છે કે નહીં? આ પ્રશ્ન પર અત્યારે આખું વિશ્વ 2 ભાગમાં વહેંચાયેલું છે. એક તરફ અમેરિકા અને ઇઝરાયલ કહી રહ્યા છે કે આ ડીલ માત્ર ઈરાન અને અમેરિકાના સીધા સંઘર્ષ પૂરતી મર્યાદિત છે, જેમાં લેબનોનનો કોઈ ઉલ્લેખ નથી. બીજી તરફ ઈરાન અને પાકિસ્તાનનો દાવો છે કે ઈરાને જે 10 પોઈન્ટનો પીસ પ્લાન આપ્યો હતો તેમાં લેબનોન પરના હુમલા રોકવાનો મુદ્દો સ્પષ્ટ રીતે સામેલ હતો. આ મૂંઝવણ અને વિરોધાભાસ અત્યારે મધ્ય પૂર્વને ફરી એકવાર મોટી વિનાશક આગ તરફ ધકેલી રહ્યું છે. આ ભીષણ હુમલા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે પીસ પ્લાનમાં લેબનોનનો સમાવેશ કરવામાં આવ્યો નથી. તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું કે હિઝબુલ્લાહ પર ઇઝરાયેલનો હુમલો એક અલગ જંગ છે અને હિઝબુલ્લાહની ગતિવિધિઓને કારણે જ લેબનોનને આ સીઝ ફાયર સમજૂતીમાં સામેલ કરવામાં આવ્યું નથી. મીડિયા અહેવાલોમાં એમ પણ જાણવા મળેલ છે કે ઇઝરાયેલના પીએમ ઓફિસે અંતમાં સાફ કરી દીધું છે કે 2 અઠવાડિયાનો આ યુદ્ધ વિરામ લેબનોન પર લાગુ પડતો નથી અને તેઓ ત્યાં પોતાના લક્ષ્યો પાર પાડવા માટે હુમલા ચાલુ રાખશે. ઈરાન આ બાબતે અત્યંત આક્રમક મૂડમાં છે. ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ સ્પષ્ટ કર્યું છે કે લેબનોન પર કરવામાં આવેલા હુમલા એ સીઝ ફાયરની શરતોનું ઉલ્લંઘન છે. તેમણે પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફની પોસ્ટને શેર કરતા લખ્યું કે અમેરિકાએ હવે નક્કી કરવું પડશે કે તેને યુદ્ધ વિરામ જોઈએ છે કે ઇઝરાયલ દ્વારા યુદ્ધ ચાલુ રાખવું છે. આ બંને બાબતો એક સાથે ચાલી શકે નહીં. આ રાજદ્વારી ખેંચતાણ વચ્ચે મીડિયા અહેવાલોમાંથી એમ પણ જાણવા મળેલ છે કે તહેરાને ફરી એકવાર હોર્મુઝની સામુદ્રધુનીને બંધ કરી દીધી છે. જો કે આની હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ જો આ વાત સાચી હોય તો વિશ્વના તેલ પુરવઠા માટે આ ખૂબ જ જોખમી સંકેત છે. જો લેબનોનમાં હિંસા ચાલુ રહેશે તો ઈરાન હોર્મુઝના રસ્તે આર્થિક રીતે આખી દુનિયાને ઘૂંટણીએ લાવી શકે છે, જેની સીધી અસર પેટ્રોલ ડીઝલના ભાવ પર પડશે. મીડિયા અહેવાલો અનુસાર ઇઝરાયેલના આ 10 મિનિટના મિસાઇલ પ્રહારમાં કેટલાક લોકોના મોત થયા છે અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઇઝરાયેલે કુલ 100 થી વધુ સ્થળોને નિશાન બનાવ્યા છે, જેમાં અનેક ગીચ વસ્તી ધરાવતા રહેણાંક વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. બેરુત ઘાટીના દ્રશ્યો હચમચાવી દે તેવા છે, જ્યાં ચારે તરફ કાટમાળ દેખાઈ રહ્યો છે. ઇઝરાયેલનો દાવો છે કે તેઓ હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હુમલો કરી રહ્યા છે, પરંતુ જમીની હકીકત એ છે કે સામાન્ય નાગરિકો આ મોટા દેશોના અને સંગઠનોના ગૂંચવણમાં હોમાઈ રહ્યા છે. મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે આગામી 10 એપ્રિલના રોજ પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં આ સમજૂતીને લઈને પ્રથમ મહત્વની બેઠક યોજાવાની છે.
પરંતુ લેબનોનની વર્તમાન સ્થિતિ જોતા આ બેઠક પર જોખમના વાદળો ઘેરાયા છે. જો લેબનોનમાં હિંસા નહીં અટકે તો ઈરાન આ બેઠકમાં ભાગ લેશે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે. પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફે પહેલાથી જ સોશિયલ મીડિયા પર જાહેર કર્યું હતું કે પીસ પ્લાનમાં લેબનોન સામેલ છે, પરંતુ હવે અમેરિકા અને ઇઝરાયલના ઇનકાર બાદ પાકિસ્તાનની મધ્યસ્થી ભૂમિકા પર પણ સવાલો ઉઠી રહ્યા છે. નિષ્કર્ષમાં કહીએ તો મધ્ય પૂર્વમાં શાંતિની જે આશા જન્મી હતી તે અત્યારે અત્યંત નાજુક તબક્કામાંથી પસાર થઈ રહી છે. અમેરિકા, ઈરાન, ઇઝરાયલ અને પાકિસ્તાન વચ્ચેની રાજદ્વારી ખેંચતાણ અને જમીન પરના ભીષણ હુમલા એ સાબિત કરે છે કે આ સમજૂતી અત્યંત નાજુક તબક્કામાંથી પસાર થઈ રહી છે. હવે પ્રશ્ન એ છે કે શું લેબનોનના નિર્દોષ નાગરિકોને આ લોહિયાળ સંઘર્ષમાંથી મુક્તિ મળશે કે પછી રાજદ્વારી ગૂંચવણમાં લેબનોન વધુ એક વખત પાયમાલ થશે? તે તો હવે આવનારા 24 કલાકમાં જ ખબર પડશે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.